ભેસાણમાં ભેસાણિયા પરિવાર દ્વારા ખોડિયાર માતાજીના મઢે ભવ્ય યજ્ઞનું આયોજન। ભાવિકોમાં જોવા મળ્યો ભક્તિભાવનો ઉલ્લાસ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ભેસાણ શહેરના હનુમાનપરા વિસ્તારમાં આવેલ સમસ્ત ભેસાણિયા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના પવિત્ર મઢે ભવ્ય અને ધાર્મિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું અને આ પાવન પ્રસંગે ગુજરાતભરના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં વસવાટ કરતા ભેસાણિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરિવારના વડીલો, યુવાનો તેમજ મહિલાઓએ એકતાનો સુંદર પરિચય આપતા ધાર્મિક પ્રસંગ યાદગાર બન્યો હતો। યજ્ઞના મુખ્ય પાટલાના યજમાન તરીકે કમલેશભાઈ શામજીભાઈ ભેસાણિયાએ વિધિવત પૂજન અર્ચન કર્યું હતું અને યજ્ઞના મુખ્ય ભૂદેવ ધર્મેશભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી। મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓના ગુંજતા સ્વરોથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને આધ્યાત્મિક બની ગયું હતું। યજ્ઞ દરમિયાન માતાજીના જયઘોષ સાથે ભક્તજનોમાં ભક્તિભાવની હાજરી વ્યાપી રહી હતી। કાર્યક્રમમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સાથે સામાજિક એકતાનો પણ સુંદર સંદેશ જોવા મળ્યો હતો। આ યજ્ઞમાં ઉપસ્થિત ભેસાણિયા પરિવારના ભાઈઓ બહેનો માટે સ્વાદિષ્ટ સ્વસ્થ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં સૌએ સહભાગી બની પ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભેસાણિયા પરિવારના યુવાનો તથા આગેવાનો દ્વારા ખૂબ જ જહેમત અને સંકલન કરવામાં આવ્યું હતું। તેમની સેવાભાવના અને આયોજન ક્ષમતાના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને ભેસાણ ખાતે યોજાયેલા આ યજ્ઞ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ પરિવારની એકતા, પરંપરા અને સંસ્કૃતિને જાળવતો એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ।